જય જલારામ ગિરનાર પરિક્રમા 2025। જય ગિરનાર, દાતા દત્તાત્રેય, જય નમીનાથ સ્વામી, જય ભવનાથ મહાદેવ। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની સૌથી પવિત્ર, સૌથી દિવ્ય અને સૌથી અજાયબી યાત્રા વિશે, જે છે ગિરનાર પરિક્રમા વિશે। તો આપણે ગિરનાર પવિત્ર પરિક્રમા વિશે જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને અમારા વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો અને કમેન્ટમાં જય ગિરનારી તમે જરૂર લખજો। આ યાત્રા છે દિલને ભક્તિથી ભરી દે છે, ત્વચા પર શાંતિ વરસાવે છે અને આત્માને પણ ભગવાન સુધી લઈ જાય છે। તો આ વર્ષે ગિરનાર પરિક્રમા ક્યારે છે? તો આ વર્ષે ગિરનાર પરિક્રમા 1 નવેમ્બરથી 5 નવેમ્બર 2025 સુધી ગિરનાર પરિક્રમા યોજાશે। કાર્તિક સુદ એકાદશીથી શરૂઆત અને કાર્તિક પૂર્ણિમાના શુભ દિવસે પૂર્ણ થાય છે। આ 5 દિવસ ભક્તિની ઉજવણી છે, ભગવાન પ્રત્યેના પ્રેમનો મહોત્સવ છે। ગિરનારની દિવ્યતા વિશે જાણીએ। ગિરનાર સામાન્ય પર્વત નથી, એ તો જીવંત પરમાત્માનું નિવાસ છે। અહીં ભગવાન દત્તાત્રેય, જૈન ધર્મના 22મા તીર્થકર સ્વામીનાથ મહાદેવ, ભવનાથ મહાદેવ, ગોરખઘંટેશ્વર અને અનેક સિદ્ધ સંતોનું તપસ્થાન છે। અહીં પગ રાખવો એટલે કે તપ રાખવું। આ જમીન ભક્તોના પગલાંને પવિત્ર છે। હવે આપણે જાણીએ કે પરિક્રમા શું છે। પરિક્રમા એટલે ભગવાનને હૃદયમાં ધારણ કરી તેમની આસપાસ પૂજા ભક્તિથી ફરવું। માત્ર ચાલવાનું નામ પરિક્રમા નથી। દરેક પગલું પ્રાર્થના બને, દરેક શ્વાસ ભક્તિ બને અને આ યાત્રા 36 કિલોમીટરની છે। વનમાર્ગ, પર્વતીય રસ્તો, ઉતાર ચઢાવ પણ કહે છે જ્યાં ભાવ ત્યાં ભાવી। ભક્તિને રસ્તો ક્યારેય મુશ્કેલ લાગતો નથી। પરિક્રમા માર્ગનું વર્ણન જાણીએ। 4 તબક્કામાં છે। પહેલું ભવનાથ તળેટીથી ઝીણા બાવાની મઢી, જંગલનો શાંતિમય માર્ગ, પક્ષીઓની વાણી અને ઠંડક ભરેલું વાતાવરણ। બીજું છે ઝીણા બાવાથી માઘી માલવેવ, સાધુ સંતોના આશીર્વાદ, ગિરનારના ઉર્જાનો અનુભવ। ત્રીજું છે માલવેરથી બોરદેવી, આ વિસ્તારો દેવી શક્તિનો પ્રતીક, અહીં મળતી શાંતિ અદ્ભુત છે। બોરદેવીથી ભવનાથ તળેટી પર વાપસી, થાકેલા પગો પણ મન સંપૂર્ણ ખુશ, મેં કરી બતાવ્યું એ આપણે આનંદ થાય છે। હવે આપણે ગિરનાર પરિક્રમાનું મહત્ત્વ જાણીએ। કહેવામાં આવે છે પરિક્રમા પૂર્ણ થાય એટલે જન્મ જન્માંતરના પાપો નષ્ટ થઈ જાય છે। જીવનમાં શાંતિ, સુખ, સફળતા અને ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે। મન કરે તેટલું મળે નહીં, મન ભગવાન પર રાખો તો બધું મળી જાય। મનમાં ભક્તિ સાથે ચાલવું। ગિરનાર પરિક્રમા કોઈ સ્પર્ધા નથી, તે પ્રેમની યાત્રા છે। જેટલું ધીમું ચાલશો એટલું ભગવાનને નજીક અનુભવશો। કેટલાક ભક્તો તો દરેક પગલું દત્ત બોલતા ચાલે છે। અને જુઓ મિત્રો, જ્યાં જગ્યાએ નામ લેવાય ત્યાં ભગવાન હાજર જ હોય છે। પરિક્રમા સમયે આપણે શું તૈયારી કરવી તે હવે જોઈએ। તો સૌથી પહેલાં આરામદાયક જૂતા લેવા, પાણીની બોટલ, ગરમ કપડાં અને જૂથમાં ચાલવું જોઈએ। આખી યાત્રા દરમિયાન સકારાત્મક ભાવ રાખવો જોઈએ। માર્ગમાં મળતા સાધુ સંતોને વંદન કરવું, વૃક્ષ, પાંદડા કે કુદરતને નુકસાન ના થાય તે ધ્યાન રાખવું, કેમ કે આપણે ગિરનારની ગોદમાં છે, અહીં બધું જ ભગવાનનું છે। યાત્રાનો અનુભવ જાણીએ। કેટલાક ભક્તો રસ્તામાં અચાનક મળતી શક્તિઓનો અનુભવ થાય છે, જેવું લાગે છે કે ભગવાન પોતે સ્થિર રાખે છે। થાક લાગે છે, એક ક્ષણમાં કોઈક અવાજ આવે છે, ચાલો ભક્તો, હું છું ને, અને ભક્ત ફરી ઊભો થઈ જાય છે। અસલમાં પરિક્રમા ભક્તને નથી ફેરવતી, પરિક્રમા તો ભક્તને બદલતી જાય છે। પ્રિય દર્શકો, જીવનમાં એક વખત જો તમે દેવી પરિક્રમા જરૂર કરજો। ગિરનાર તમને બોલાવે ત્યારે પગલું જરૂર મૂકજો, ભગવાન રસ્તો બનાવી દે છે। આ વર્ષે 1થી 5 નવેમ્બર 2025 ચાલો મળીએ ગિરનારની ગોદમાં, ભગવાનના ઘર અને ભક્તિના દરિયે। જય ગિરનાર, દાતા દત્તાત્રેય, જય નેમિનાથ સ્વામી, જય ભવનાથ મહાદેવ। આવી જ ભક્તિપૂર્ણ માહિતી માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો મિત્રો, તો ફરી મળીએ કાલે એક નવા આધ્યાત્મિક વિડીયો સાથે। તો મિત્રો, બેલ આઇકન પર જરૂર સ્વિચ દબાવજો, જેથી તમને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।